हेलो 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 लगभग 5 વર્ષ પહેલા સાપરી ગામની અંદર ગીરમાં અમારો પ્રોગ્રામ માલદેવભાઈ અને લગભગ તો માલદેવભાઈ સાપરી જ ને હા ત્યાં અમે 2 કડી કીર્તનની બોલી હતી નાના હતા અને ભેગા રમતા માલદેવભાઈ અને અમે એને એ 2 કડી લગભગ બહુ વાયરલ થઈ હતી ત્યાર પછી અમે આખું સોંગ બનાવ્યું નાના હતા અને ભેગા રમતા અને ખૂબ લોકોએ અપનાવ્યું લગભગ તમારા ગામમાં પહેલી વાર હું આ કીર્તન બોલું જો કે આજ અહીંયા પ્રોગ્રામની હા પડાઈ ગઈ હતી પણ થોડોક ગળામાં તકલીફ છે એટલે હું સાનો મનો બેઠો પણ ટ્રાય કરું એકાદું ગીત તમને હું સંભળાવી દઉં કારણ કે આજ બોલવાની મજા આવે એમ છે કારણ કે કલાકારો બધા એકથી એક સળિયાતા છે તો ધીમે ધીમે એક તમને નાના હતા અને ભેગા રમતા એ ગીત સંભળાવી દઉં સાઉન્ડ જો કે દિલીપભાઈ ના હોય અને લગભગ વાંધો ના આવે લગભગ અમારી સાથે જ હોય ના તબલાવાળા આ જ હોય વધારે એટલે જેવો ઇલાકો સુખાનજી મહારાજ કદાચ અલગ અલગ હોય એવું બને સુખાનજી કે નાના હતા અને ભેગા રમતા આ કીર્તન મેં પોતે જ લખ્યું છે ભગવાનની કૃપાથી અને શબ્દો બહુ સારા છે હા સરોવર જ્યાં છે સુકા પણ જે આશાએ જે આશાએ જે આશાએ જે આશાએ આપણે જીવતા હરે રે તો સરોવર
રૂપ ગુણ માયગા નો મળે અને માયગા મળે નહીં એક સમજો બીજી અરે રે તો ભાડે નો મળે ભૂતરા એક સમજણ એ બીજી અરે રે તો ભાડે પડે રે ભૂતરા
મંદિરે ગોકુલ ક્યારે જાશું અરે હાથા મંદિરે ગોકુલ ક્યારે
બોલ કૃષ્ણ કનૈયા નાનભાઈ બોલો બોલો આ બધી તૈયાર છે સમજુ દાયરો છે અને તમારું એક ઓલું કીર્તન સુપર હિટ છે ને એ એકાદી કડી સંભળાવો તો અમને આનંદ થાય. મને તો બહુ યાદ નથી પણ નાનકડો લાલ કનૈયો આંગળે રમે છે બહુ સુપરસ્ટાર બોલ્યા તમે અને એને એક કડી સંભળાવી દો સમજુ દાયરો છે ને સાંભળે એમ છે નકર હું કાંઈ ન કરું. એ સખા સુપરસ્ટાર કેને કહેવાય? આ બધે રીલે થતું હોય ને બધાય વાહ કરે ને સુપર હિટ આપણે બાકી રાખી દઈએ બોલી લીધા પછી કહેવાય ને. પણ એ કડી કઈ રીતે કડી છે તો કે કંઈક આંગળે રમે છે બાલ કનૈયો આંગળે રમે છે નાનકડો લાલ કનૈયો આંગળે રમે છે એવું સાંભળ્યું મેં. આ એવું એ ભલે તમારે તમારી રીતે જે તમે તમારી ભાષામાં કહેતા હોય હું સા નથી પીતો ભાઈ. સાયે તો 2 વીઘા ગઈ બાપી. એટલે તમે બોલ્યા હશે ક્યાંય ને કાફડું તો આવે નહીં. એક કડી આંગણે રમે હું શરૂઆત કરી દઉં બાકી કેતનભાઈ અને માલદેવભાઈ બે એક કડી બોલી દે. હા યોગેશ હા બોલ કૃષ્ણ